નમસ્કાર દર્શક મિત્રો, ખબર અરલીમાં આપનું સ્વાગત છે. હું છું અલ્પેશ રાઠોડ. જર, જમીન અને જોરું આ ત્રણેય કજિયાના છોરું એ કહેવત વર્ષોથી સાચી પડી રહી હોય તેવું આજના સમયમાં પણ લાગી રહ્યું છે. આવા જ એક બનાવમાં મેઘરજ તાલુકાના ધાંધિયા ગામે રિટાયર્ડ પોલીસ કર્મી રમેશભાઈ મનાતે વર્ષો પહેલાં આ જમીન ખેતીલાયક જમીન લીધી હતી. એ જમીન પર પોતે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જોકે બાજુમાં તેઓની જમીનને અડકીને જે જમીન આવેલી છે તે જમીન છે ગૌચરની. ગૌચરનો સર્વે નંબર 292 છે, જ્યારે તેઓનો માલિકીની જમીનનો સર્વે નંબર 290 છે. બીજી તરફ 286 સર્વે નંબર પણ માલિકીનો છે. નવાઈની વાત એ છે કે 286 સર્વે નંબરના માલિકો જે છે તેઓ ગૌચરની જમીન પણ ખેડી અને એ ખેડીને કબજો કરીને એની સાથે સાથે 290 નંબર જે રમેશભાઈની માલિકીનો છે ત્યાં પણ ઘૂસી આવ્યા છે. આ જમીન પણ એમને હસ્તગત કરી લીધી છે. આ જમીન પોતાની માલિકીની હોવા છતાં પોતે વાવી શકતા ન હોવાથી રમેશભાઈ મનાતે મામલતદાર, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ દરેક જગ્યાએ રજૂઆતો કરી હતી. રજૂઆતોના અંતે છેવટે મોટાભાગના વિસ્તારોનું એવું કહી શકાય કે દરેક જગ્યાએથી એમના તરફેણમાં જ હુકમ સંભળાવવામાં આવ્યો હતો. આની સાથે સાથે ગ્રામ પંચાયત એને પણ આ ગૌચરની જમીનના હદખૂંટ મારી અને જે રમેશભાઈની જમીન પર દબાણ છે તે પણ દર્શાવી દીધું હતું. પરંતુ સામેના પક્ષે 286 સર્વે નંબરના જે માલિકો છે તેઓએ આ હદખૂંટને પણ ઉખેડી નાખી પોતે ત્યાં ખેડાણ કરી અને કબજો કર્યો છે. દર ભટકી ચૂકેલા રમેશભાઈ મનાત પોતે પોલીસ ખાતામાં પૂર્વ કર્મચારી રહી ચૂક્યા છે, ત્યારે ન્યાય માટે આજે દર ભટકી રહ્યા છે અને પોતાની જમીન પોતાને પરત મળે તે માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને નીચેના અધિકારીઓને પોતાની અરજ સંભળાવી ચૂક્યા છે. હવે તેઓએ લેન્ડ ગ્રેબિંગ પણ દાખલ કરેલી છે, પરંતુ ચોમાસું ખેતી પર આધારિત આ લોકો પોતાની ખેતી જો ના કરી શકે તો તેઓની સ્થિતિ શું થાય તે કલ્પવું મુશ્કેલ છે. હા, ગામ દાદિયા પંચાયત લાગે. મારું નામ રમેશભાઈ ગલજીભાઈ. મારી જમીન સર્વે નંબર 209 અને સામે બિરબલ અને મનુજીએ ખેડીને મારા સર્વે નંબરમાં દાખલ થયેલા છે અને વચ્ચે ગૌચર આવે છે તેમ છતાં દાખલ થયેલા છે. આ બાબતે મને કલેક્ટર સાહેબે અને તાલુકા પંચાયત મામલતદાર સાહેબને અરજી આપેલી, પણ તેમ છતાં પંચાયતે ગૌચરનો સર્વે કરી અને હદખૂટ કરેલા તેમ છતાં ઉપાડી નાખી આ સાલ ફરીથી બેઠા છે. એટલી